મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી બિસ્માર રોડ રસ્તાના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી। મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે મળી હતી, જે સભામાં રસ્તાઓ, જમીન મહેસૂલ, વિવિધ સમિતિઓની સભ્યોની નિમણૂક અને વિકાસ કામો સહિતના ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। આ કાર્યસૂચિના તમામ મુદ્દાઓને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી। આ ઉપરાંત આ સભામાં સભ્યોએ રોડ રસ્તાની બિસ્માર હાલતના પ્રશ્નો અંગે પ્રશ્નો ઉઠાવ્યા। વાંકાનેર નેશનલ હાઈવેથી કેરાડા જતો સિંગલ પટ્ટી રોડ નીચાણવાળો હોવાથી ચોમાસામાં 1 મીટર જેટલું પાણી ભરાઈ જાય છે, તેમાં 2 કિલોમીટર જેટલા અંતરમાં ભારણ કરાવી રોડ ઊંચો લેવાની માંગ કરવામાં આવી હતી। अन्य अकबरभाई बादी द्वारा जिला पंचायतना 3.75 मीटरना सांकड़ा मार्गों ने 5.5 और 7 मीटर जेटला पहोळा करवा रजूआत करी हती। ते साथे ज राती देवड़ी थी अदेपर लगधीर नगर थईने लीलापर सुधीनो अंदाजे 25 किलोमीटर लांबो शॉर्टकट रोड मार्ग वाहन व्यवहारथी धमधमतो होवाथी तेने स्टेट हाईवे ने सोंपवा माटे रजूआत करी हती। आ उपरांत सभामां विकास कामोनी ग्रांटनी फाळवणी अंगे महत्वना निर्णयो लेवाया हता। वर्ष 2025-26 मंजूर थयेला अंदाजित 15 लाखना 6 कामोनी मुद्दतनो વધારો કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત બીજા અનેક પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી, તેમજ મોરબી જિલ્લામાં બિનખેતીના કર અને ઉપકરને એક જ સરખા રહે તેવો ઠરાવ કરવાનું મત કરવામાં આવ્યો હતો। જ્યારે રસ્તાઓની સોંપણી અને નવીનીકરણ અંગે સભામાં વિસ્તૃત ચર્ચા થઈ હતી। માળિયા નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ જિલ્લા પંચાયત હસ્તકના 7 રસ્તાઓ અને વાંકાનેર નગરપાલિકાના 3 રસ્તાઓ જે તે નગરપાલિકાને સોંપવા માટે ઠરાવ કરવામાં આવ્યો છે। સભ્યો દ્વારા રસ્તાઓની બિસ્માર હાલત અંગે 7 થી 8 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા, જેમાં જવાબમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે યુદ્ધના ધોરણે એપ્રિલથી ડામરના કામો બંધ હતા અને હાલ ચોમાસાના કારણે કામ થઈ શકે તેમ નથી। ચોમાસું પૂરું થયા બાદ આ રસ્તાઓના કામો સત્વરે શરૂ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું। પંચાયતની સામાન્ય સભાની અંદર સર્વસંમતિથી એક ધરતી રોયલ્ટીના કામો જે છે એ 21-22 અને 22-23ના જે કામો છે એ લાંબા સમયથી પેન્ડિંગ હતા, તો એ કામોને રદ કરી અને એ કામોને અત્યારે બહાલી આપી છે રદ કરવા માટેની, અને બીજા 3 કરોડની આડેગાળેના આયોજનના કામો લીધા છે। અને એ સિવાય જે સાર્વજનિક અમુક ગ્રામ પંચાયતો પાસે જે સાર્વજનિક જગ્યા ખરાબો નથી એવી ગ્રામ પંચાયતોના અલગ અલગ વિસ્તારમાં સ્કૂલ, આંગણવાડી અને જાહેર હિત માટે ઉપયોગ થઈ શકે, જનતાને ફાયદો થઈ શકે એવા જે કામો કરવા માટે અહીંયાથી એક ઠરાવ કરવામાં આવ્યો છે કે ગ્રામ પંચાયતમાં રહેતા લોકો જે 1/3 લોકોની સહમતિ હોય અને ગ્રામ પંચાયતની સહમતિ હોય તો એ જગ્યાએ બાંધકામ કરવું અને આંગણવાડી છે, સ્કૂલ છે એ સાર્વજનિક પ્લોટમાં બનાવવા એની નિર્ણય લેવામાં આવ્યો છે। અહેવાલ શ્રીકાંત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, મોરબી।